આ વખતે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રિમાં સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ અપાઈ છે. જો કે સરકારના આ નિર્ણયથી ખેલૈયાઓમાં ખુશીની લહેર છવાઈ છે. પરંતુ એ વાત ન ભૂલતા આ વખતે નવરાત્રિમાં લોફર તત્વો અને રોમિયો પોલીસની નજરથી નહીં બચી શકે. પોલીસ દ્વારા નવરાત્રિને લઈને અલગ જ આયોજન કરવામાં આવેલું છે. તમને ખબર પણ નહીં હોય અને તમારી સાથે પોલીસ સિવિલ ડ્રેસમાં ગરબે રમતી હશે. પોલીસ દ્વારા સી ટીમ તૈયાર કરાઈ છે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ હશે અને પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં હશે. જો સહેજ પણ ભૂલ કરી તો સમજો ગયા. પોલીસની બાજ નજરમાંથી નહીં બચી શકો, સીધા જ જેલ ભેગા થઈ જશો. મહિલાઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે અને નવરાત્રિ મહોત્સવ શાંતિમય રીતે ઉજવાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા અલગ જ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ પણ હશે અને પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનો પણ તૈનાત હશે. માટે રોમિયો અને લોફર તત્વો અત્યારથી જ ચેતી જજો, નહીંતર નવરાત્રિ જેલમાં ઉજવવાનો વારો આવશે.